વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એનો આજે આપણે છેલ્લો ક્વેશ્ચન પ્રશ્ન 9 શેડ્યુલ્ડ બેંક વિશે માહિતી આપો. આ પ્રશ્ન વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. શેડ્યુલ્ડ બેંક કોને કહેવાય એની આપણે જો કે અગાઉ ચર્ચા થઈ છે, છતાં ફરીથી એકવાર શેડ્યુલ્ડ બેંકનો આપણે અર્થ જોઈ લઈએ. આ પ્રશ્ન બોર્ડ પરીક્ષામાં 2 અથવા 3 ગુણમાં પૂછાય. શેડ્યુલ્ડ બેંકનો અર્થ ભારતમાં રિઝર્વ બેંકના 1934 ના ધારાની બીજી અનુસૂચિ મુજબ સ્થપાયેલી કોઈ પણ બેંક હોય એને આપણે શેડ્યુલ્ડ બેંક તરીકે ઓળખશું. 1934 માં રિઝર્વ બેંકનો જે ધારો પસાર થયો એક્ટ, આ 1934 ના રિઝર્વ બેંકના ધારામાં જે બીજી અનુસૂચિ છે એમાં ઘણી બધી જોગવાઈ છે. બેંકો સ્થાપવા માટેની ઘણી બધી જોગવાઈઓ એમાં છે. એ મુજબ સ્થપાયેલી કોઈ પણ બેંક હોય તો એને આપણે શેડ્યુલ્ડ બેંક તરીકે ઓળખશું. માર્કેટમાં આપણે જેટલી બેંકો જોઈ છે એ પછી એસબીઆઈ હોય, બીઓબી હોય, એચડીએફસી હોય, આઈસીઆઈસીઆઈ હોય કે ઘણી બધી કોઓપરેટિવ બેંક, આ બધી જ બેંકો એ આરબીઆઈ ના 1934 ના ધારાની બીજી અનુસૂચિ મુજબ સ્થપાયેલી હોય છે. એની જે જોગવાઈ છે એ મુજબ સ્થપાયેલી હોય છે અને એને આપણે શેડ્યુલ્ડ બેંક તરીકે ઓળખશું. વ્યાખ્યા પણ પૂછાય 1 માર્કમાં કે શેડ્યુલ્ડ બેંકનો અર્થ આપો, તો પણ આપણે આ જ વ્યાખ્યા એમાં રજૂ કરવી. હવે એની થોડીક માહિતી. ભારતમાં વેપારી બેંકો જાહેર માલિકીની પણ હોઈ શકે અને ખાનગી માલિકીની પણ હોઈ શકે. આ જે શેડ્યુલ્ડ બેંકો છે, વેપારી બેંકો, એ જાહેર માલિકીની હોઈ શકે, ખાનગી માલિકીની પણ હોઈ શકે. એસબીઆઈ, બીઓબી આ બેંકો કે જેમાં સરકારનો મોટો હિસ્સો છે તો એ જાહેર માલિકીની બેંક. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક કે જેમાં સરકારનો હિસ્સો નથી, આ બધી ખાનગી માલિકીની બેંકો જે ભારતમાં જોવા મળે, ભારતીય અર્થતંત્રમાં જોવા મળે. 1991 ના આર્થિક પરિવર્તનો પછી 1991 ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય બેંકોને પણ પ્રવેશ મળ્યો છે. 1991 માં આર્થિક સુધારાના ભાગરૂપે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવી નીતિઓ ભારતીય અર્થતંત્રમાં અમલમાં મૂકવામાં આવી. જેમાં ઉદારીકરણના ભાગરૂપે ભારતીય અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોને પ્રવેશ બાબતે છૂટ આપવામાં આવી છે. અને એટલે જ ભારતમાં 1991 પછીથી વિદેશી બેંકોની સંખ્યામાં પણ ક્રમશઃ વધારો થતો જાય છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, બાર્કલેસ બેંક, ફેડરલ બેંક આ એવી બેંકો છે જે વિદેશી બેંકો છે, જે પણ ભારતીય અર્થતંત્રમાં સક્રિય છે, કાર્ય કરે છે. આવી બેંકોને ક્યારથી પ્રવેશ મળ્યો તો કે 1991 માં જે આર્થિક પરિવર્તનો અમલમાં મૂકવામાં આવ્યા એ આર્થિક પરિવર્તનોના ભાગરૂપે આવી બેંકોને ભારતના માર્કેટમાં કાર્ય કરવાની છૂટ મળી છે. એવો આપણને ક્વેશ્ચન પૂછાય 1 માર્કમાં કે ભારતમાં વિદેશી બેંકોને કયા વર્ષ પછીથી પ્રવેશ મળ્યો, તો આપણો આન્સર હોવો જોઈએ 1991 ના આર્થિક પરિવર્તનો પછીથી વિદેશી બેંકોને ભારતીય અર્થતંત્રમાં કામગીરી માટે પ્રવેશવાની છૂટ મળી છે. ઓકે. તેમજ ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી ઘણી પેઢીઓ જોવા મળે, જેને આપણે સરાફી પેઢીઓ કહીએ, જે પણ નાણાંના ધંધા સાથે સંકળાયેલ છે અને બેંક જેવા જ કાર્યો કરે છે. જેમ કે થાપણો સ્વીકારવી, ધિરાણ આપવું, જામીનગીરીના ભાગરૂપે પ્રજા પાસેથી ગોલ્ડ છે, સંપત્તિ છે એ ગીરવે રાખવી, બદલામાં ધિરાણ આપવું, આવી નાણાકીય લેવડ દેવડ કરતી ઘણી બધી સરાફી પેઢીઓ પણ ભારતીય અર્થતંત્રમાં જોવા મળે, જેને આપણે અસંગઠિત નાણાં બજાર તરીકે ઓળખીએ છીએ. એનું કોઈ સંગઠન નથી, જેને આરબીઆઈ ના કોઈ ધારા ધોરણ લાગુ પડતા નથી, ને એટલે જ એ અસંગઠિત નાણાં બજાર. જો કે એની પાસેથી ધિરાણ લેવાની એક મોટી મુશ્કેલી એ છે કે એમાં વ્યાજના દર કેવા હોય છે? ઊંચા હોય છે. એટલે જ સરકાર પણ આરબીઆઈ પણ એવી જાગૃતતા ફેલાવે છે કે જો દેશની પ્રજાએ ધિરાણ પ્રાપ્ત કરવું હોય તો હંમેશા વેપારી બેંકો પાસેથી જ ધિરાણ પ્રાપ્ત કરવું જોઈએ. આવા અસંગઠિત નાણાં બજાર પાસેથી ધિરાણ મેળવવું જોઈએ નહીં. ઓકે. ઉપરાંત
ભારતીય અર્થતંત્રમાં ઘણી બધી સહકારી બેંકો જોવા મળે. ઓકે, આજે નાણાંની લેવડ દેવડ કરતી, નાણાંનો ધંધો કરતી જે પેઢીઓ છે, જે બેંકો જેવા કાર્યો કરે છે, એ અસંગઠિત નાણાં બજાર છે એ શેડ્યુલ્ડ બેંક નથી, પણ આ જે સહકારી બેંકો છે, કોઓપરેટિવ બેંક જેને આપણે કહીએ છીએ, એનો શેડ્યુલ્ડ બેંકમાં સમાવેશ થાય. આ તમામ બેંકોને આરબીઆઈ ના નીતિ નિયમો લાગુ પડતા હોય, આરબીઆઈ ના ધારાધોરણ લાગુ પડતા હોય. આરબીઆઈ દ્વારા બેંકો માટેના જે નીતિ નિયમો જાહેર કરવામાં આવ્યા છે એ તમામ નીતિ નિયમોનું પાલન આ શેડ્યુલ્ડ બેંકોએ, વેપારી બેંકોએ કરવું પડતું હોય છે. જો વેપારી બેંકો આરબીઆઈ ના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો વેપારી બેંકો દંડને પાત્ર બને, આરબીઆઈ દ્વારા એને દંડ કરવામાં આવે છે. આવું પણ ઘણીવાર બનતું હોય છે. હવે આપણે એક વર્ગીકરણ જોઈએ, શેડ્યુલ્ડ બેંકોનું વર્ગીકરણ, જેમાં મુખ્ય બે ભાગમાં બેંકોને વહેંચી શકાય. એક તો વેપારી બેંકો અને બીજું સહકારી બેંકો. વેપારી બેંકોમાં પાછા 4 પેટા મુદ્દા: જાહેર ક્ષેત્રની બેંકો, જેમાં એસબીઆઈ, બીઓબી, પંજાબ નેશનલ બેંક, અલ્હાબાદ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આ બધી જાહેર ક્ષેત્રની બેંકો છે. ખાનગી ક્ષેત્રની બેંકો, એમાં એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક, આ બધી બેંકો એ ખાનગી ક્ષેત્રની બેંકો ગણાય. જ્યારે ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, બાર્કલેસ બેંક, ફેડરલ બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, આ બધી ભારતમાં કામ કરતી વિદેશી બેંકો છે. અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો, કોઈ એક પ્રદેશ પૂરતું જેનું કાર્યક્ષેત્ર સીમિત હોય, જેમ કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક. ભારતના ઘણા બધા વિસ્તારોમાં આવી પ્રાદેશિક ગ્રામીણ બેંકો જોવા મળે છે, જે ખેડૂતોને ધિરાણ પૂરું પાડવા માટેનું કાર્ય ખાસ કરે છે. આ પ્રાદેશિક ગ્રામીણ બેંક. એટલે વેપારી બેંકોને આ રીતે 4 ભાગમાં વહેંચશું: જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્રની, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો. અને બીજું સહકારી બેંકો, જેમાં અર્બન કોઓપરેટિવ બેંક અને ગ્રામીણ કોઓપરેટિવ બેંક. આ રીતના એમાંય 2 ભાગ પડી શકે: શહેરી સહકારી બેંકો અને ગ્રામીણ સહકારી બેંકો. તો આ રીતે આપણે શેડ્યુલ્ડ બેંકોનું વર્ગીકરણ સમજી શકીએ. જો આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો માત્ર આ વર્ગીકરણ અને એક અર્થ આટલું જ લખવાનું છે. જો આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો શેડ્યુલ્ડ બેંકનો અર્થ લખવાનો અને આ વર્ગીકરણ લખવાનું, પછી આ સમજૂતી લખવાની જરૂરિયાત નથી. પણ જો આ પ્રશ્ન બોર્ડ પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય તો અર્થ, શેડ્યુલ્ડ બેંકની સમજૂતી તેમજ શેડ્યુલ્ડ બેંકનું વર્ગીકરણ, આ બધું જ લખવું પડે. અહીં આપણે પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 ગરીબી, પોવર્ટી, એના વિશેની વાત કરશું. ઓકે.